Hello and welcome you all students to my channel જ્ઞાન જ્યોત। આજે આપણે સ્ટાન્ડર્ડ 12 એટલે કે ધોરણ 12 ના યુનિટ ટેસ્ટ 4 ફોર્થ યુનિટ ટેસ્ટના સિલેબસની વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે એ પ્રમાણે વેલ પ્લાન્ડ ઇઝ હાફ ડન। આપણું આયોજન જ એવું હોય કે આપણું અડધું કામ ઓટોમેટિક થઈ જાય। જે પણ એક્ઝામ છે, જે પણ સિલેબસ છે, જે પણ પેપર સ્ટાઇલ છે, એનું આપણને જેટલું વધારે નોલેજ હશે, જેટલી વધારે પ્રેક્ટિસ હશે, એટલી સફળતાની જે ચાન્સીસ છે, તકો છે, એ ચોક્કસ વધતી હોય છે। તો આપણને ખબર છે એ પ્રમાણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા એક નવીન અભિગમ અથવા એક રીતે કહી શકાય કે ખૂબ જ સારી રીતે વિદ્યાર્થીઓ જે મહાવરો કરી શકે એ માટે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશની વાત કરીએ તો ફોર્થ યુનિટ ટેસ્ટ એટલે કે યુનિટ ટેસ્ટ એકમ કસોટીનું આયોજન કરેલું છે। અને એ અનુરૂપ અત્યારે આપણે વાત કરવાના છીએ 26 ડિસેમ્બર એટલે કે 26મી ડિસેમ્બર 2024ના રોજ યોજાનાર ચોથી એકમ કસોટી। વિદ્યાર્થી મિત્રો, આ એકમ કસોટીઓ ખરેખર આપણને એક બોર્ડ કક્ષાનો મહાવરો આપે છે અથવા બોર્ડના જે પેપર સ્ટાઇલ છે એના લેવલના પ્રશ્નો કઈ રીતે પૂછાય છે એ પ્રકારનો એક પ્રેક્ટિસ કરાવે છે। એટલે ચોક્કસ આપણે આને સિરિયસથી ગંભીરતાથી જો આપણે પરીક્ષા આપીશું તો ચોક્કસ આપણને સારા માર્ક્સ મળશે। સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા કયા પ્રકારના સિલેબસ છે અને પાર્ટ છે અને પેપર સ્ટાઇલ જોઈએ તો યુનિટ 5નો રીડ 1 એન્ડ સ્કિડ્યુલને લગતો જે પાર્ટ છે એમાંથી પૂછાવાના જે પ્રશ્નો। રીડ 2 એમાં છે નો મેન આર ફોરેન, આ પણ આપણા સિલેબસમાં છે। ત્યારબાદ યુનિટ 6નો રીડ 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર છે અને યુનિટ 7નો રીડ 1 મંકીઝ પો છે। ત્યારબાદ યુનિટ 7નો રીડ 2 સજન ટ્રુથ અને યુનિટ 8નો રીડ 1 ફોર યુથ। સિલેબસની દ્રષ્ટિએ ખૂબ જ થોડો વધુ વિશાળ છે યુનિટ ટેસ્ટ 4 માટે, પણ આપણે યાદ રાખીશું કે ફર્સ્ટ એક્ઝામ જે લેવાઈ ગઈ બરાબર છે આપણી, એના પહેલાંનો અને થોડો એના પછીનો આ બધો સિલેબસ ભેગો થયો છે એટલે થોડાક યુનિટ અને રીડ કહી શકાય થોડાક વધારે છે। પણ વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખવાનું છે કે આપણે 25 માર્ક્સનું પેપર હોય છે, પણ બોર્ડનું જે હોય છે 100 માર્ક્સનું હોય છે, ત્યારે સિલેબસ ઓવરઓલ બધું જ હોય છે। એટલે થોડોક આ પ્રકારનો પણ મહાવરો હોવો જોઈએ કે વધુ સિલેબસ હોય તો કઈ રીતે આપણે એને મેનેજ કરી શકાય। સપ્લિમેન્ટરી રીડિંગની વાત કરીએ તો 13 to 17 નંબર સુધીના જે પણ આપણને લેસન એમાં મળ્યા છે સપ્લિમેન્ટરી રીડિંગમાંથી એનો અભ્યાસ આપણે કરવો પડશે। ખાસ કરીને એમાંથી પ્રશ્નો જે છે નિયરેસ્ટ મિનિંગ અને બાકીના પણ જે પ્રકારની પેપર સ્ટાઇલ હશે એ પૂછાતા હોય છે તો એ છે। અને એડિટિંગ મોટાભાગે આપણી જે ટેક્સ્ટ બુક હોય છે એના પેરેગ્રાફમાં જ હોય છે। એટલે જો તમે વ્યવસ્થિત રીતે આપણે જે રીડ છે એને અભ્યાસ કરતા હોય તો લગભગ આપણને આમાં કોઈ સમસ્યા આવતી નથી। ત્યારબાદ એક ટોપિક છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર। ઇન્ફોર્મેશન ટ્રાન્સફર એટલે કોઈ પણ પ્રકારનો પાઈ ચાર્ટ, કોઈ પણ પ્રકારનો ડેટા આપણને આપેલો હોય ને ડેટા શાબ્દિક અશાબ્દિક હોય, વર્બલ નોન વર્બલ હોય અને આપણે એને ટૂંકમાં સમજવાનો છે અને આપણે ઇંગ્લિશમાં એને 100 વર્ડ્સમાં જો બોર્ડની પરીક્ષામાં 5 માર્ક્સ હોય અને 80 વર્ડ્સ 4 માર્ક્સ હોય તો આ રીતે આપણે કામ કરવાનું છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફરમાં। સેક્શન વાઇઝ હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે। આ જે આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ જે પેપર સ્ટાઇલની અત્યારે વાત કરીશું યુનિટ ટેસ્ટની, એ 2023નો છે, ડિસેમ્બર 2023નો, પણ ચોક્કસ એમાં બહુ મોટા કોઈ ફેરફાર થતા નથી તો આપણે યાદ કરીશું અને સમજવાનો પ્રયત્ન કરીશું। સેક્શન એ 6 માર્ક્સનો સેક્શન હતો અને કદાચ હશે। ક્વેશ્ચન નંબર 1 અને 2 જે છે એ ટ્રુ ઓર ફોલ્સ પ્રકારના હશે, 2 માર્ક્સના ખરા અને ખોટા પૂછાશે। જે પાઠ આપણે હમણાં જ જોઈ ગયા, જે રીડ્સ છે, યુનિટ છે, એનો વ્યવસ્થિત અભ્યાસ કરશો અને ટ્રુ એન્ડ ફોલ્સના ઘણા બધા વિડીયો યુટ્યુબ પર અને મારી ચેનલ પર અને અન્ય ચેનલ પર પણ ઉપલબ્ધ છે। અને આપણી તો સરળ બાબતમાં ગુજરાતીમાં છે કે જે પાણી મગ ચડે એ ચડાવવા પડે। એટલે હવે થોડુંક અપડેટ પણ થવું પડશે કે ભાઈ ટેક્સ્ટ બુક જ પકડી રહીએ તો નહીં ચાલે, પછી એના માટે અપેક્ષિત ગ્રામરની બુક અને યુટ્યુબ ચેનલ અને બાકીના જે પણ સ્ત્રોત છે એ બધાથી અભ્યાસ કરવો પડશે। તો યુનિટ ઓકે, ક્વેશ્ચન નંબર 1 એન્ડ 2 છે ટ્રુ ઓર ફોલ્સ। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 એન્ડ 4 છે નિયરેસ્ટ મિનિંગ। નિયરેસ્ટ મિનિંગની થોડીક સમસ્યા ક્યારેક આવે છે વિદ્યાર્થી મિત્રો, પરંતુ તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે એનો વ્યવસ્થિત ગ્લોસરીનો અભ્યાસ કરતા હોય, અને મેં પણ ઘણા વિડીયો અપલોડ કરેલા છે જેમાં પાઠની સમજૂતી માટે આપણે ડિફિકલ્ટ વર્ડ્સ અથવા ન્યૂ વર્ડ્સથી લઈને નિયરેસ્ટ મિનિંગ સુધી બધું જ અભ્યાસ કર્યો છે। ચોક્કસ તમે વિડીયો પર જોઈ શકો છો। અને નિયરેસ્ટ મિનિંગ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પણ પૂછાઈ શકે છે, એટલે બંને બાજુ આપણે તૈયારી કરવી પડશે। નિયરેસ્ટ મિનિંગ 2 માર્ક્સના છે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 એન્ડ 6 જે છે સિલેક્શન ઓફ લેંગ્વેજ ફંક્શન છે, આપણે આ યાદ રાખવાનું છે। એટલે આઈડેન્ટિફિકેશન હોઈ શકે છે અથવા જે પણ એમાં ઓપ્શન પ્લસ માઇનસ કરે તો આપણે લેંગ્વેજ ફંક્શનના 3 જે પ્રકારના પ્રશ્નો છે, પછી આઈડેન્ટિફિકેશન હોય કે રિસ્પોન્સ હોય કે કમ્પ્લીશન ઓફ લેંગ્વેજ ફંક્શન જે સેન્ટેન્સ હોય, આ 3 પ્રકાર આપણને આવડતા હોવા જોઈએ। ઘણા બધા વિડીયો મારા પણ અપલોડ કરેલા છે લેંગ્વેજ ફંક્શનના, એ પણ જોઈ શકો છો। અન્યથી પણ સ્ત્રોતથી આપણે શીખવું તો પડશે।
ત્યારબાદ સેક્શન બીની જો આપણે વાત કરીએ તો સેક્શન બી 6 માર્ક્સનું સેક્શન છે અને એમાં ક્વેશ્ચન નંબર 7 to 12 આ કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન છે ને બધા ટેક્સ્ટ બુક બેઝ છે. એટલે કે પ્રશ્નો જે છે આપણને ઓલરેડી અંદર આપેલા હશે, પેરેગ્રાફ આપેલા હશે, વ્યવસ્થિત રીડ કર્યું હશે તો લગભગ કોપી પેસ્ટ ઘણા જવાબો હોય છે, પણ આ ઉપરાંત પણ હું ઘણીવાર સમજાવું છું અને કમ્પ્રિહેન્શનના જેટલા પણ પ્રશ્નો અને વિડીયો અપલોડ કરેલા છે એમાં આપણે એ પણ સમજીશું કે દરેક વખતે કોપી પેસ્ટ આન્સર ચાલતા નથી હોતા. ક્યારેક એમસીક્યુ પ્રકારના, ક્યારેક ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ક્યારેક નિયરેસ્ટ મિનિંગ અથવા સિમિલર વર્ડ્સ, વન વર્ડ, આ રીતે કંઈક ને કંઈક ફેરફાર કરીને પૂછેલા હોય છે. બરાબર છે. તો વિચ લાઇન સેઝ, બરાબર છે, વોટ ડઝ ધ પોએટ વોન્ટ ટુ સે, અથવા મેન્શન કંઈ અલગ પ્રકારે, અથવા પિક આઉટ ફ્રોમ ધ વર્ડ, પિક આઉટ ફ્રોમ ધ લાઇન, કંઈક અલગ પ્રકારનું પણ પૂછ્યું હોય તો આ બધું આપણે પ્રેક્ટિસ કરી હશે તો સમસ્યા આવતી નથી હોતી. તો કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન પણ આપણે પ્રેક્ટિસ કરવા પડશે. ત્યારબાદ સેક્શન સીની જો આપણે વાત કરીએ તો 6 માર્ક્સનો સેક્શન સી છે અને એની વાત કરીશું તો લગભગ ક્વેશ્ચન નંબર 13 to 16 કમ્પ્રિહેન્શનના ક્વેશ્ચન પૂછાશે ને એ બધા સપ્લિમેન્ટરી રીડિંગમાંથી હશે ને 4 માર્ક્સ છે. સપ્લિમેન્ટરી રીડિંગ ઓવરઓલ જો વાત કરીએ બોર્ડની એક્ઝામમાં તો 10 થી 13 માર્ક્સનું આ સપ્લિમેન્ટરી રીડિંગમાંથી પૂછાતું હોય છે. સમરી રાઇટિંગ હોય કે પછી આ રીતે ક્વેશ્ચન હોય કે નિયરેસ્ટ મિનિંગ હોય તો આપણે એને પણ થોડોક ન્યાય આપવાનો રહેશે. ભાઈ આપણે અડખાણું છોકરું હોય એને સાઈડમાં ન મૂકી દેવું, એને પણ થોડુંક જાણકારી રાખવી અને જો પુસ્તક મળે તો એ અથવા અપેક્ષિત હોય ગ્રામરની બુક હોય તેમાંથી પણ થોડો અભ્યાસ કરતા રહેવું. સપ્લિમેન્ટરી રીડિંગમાંથી 4 માર્ક્સના પ્રશ્નો પૂછાશે, 4 માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 17 to 18 જે છે કમ્પ્રિહેન્શન ક્વેશ્ચન છે ને પોએમ છે ને 2 માર્ક્સ છે. પોએમ જે છે એટલે કે કવિતાના પ્રશ્નો ઘણીવાર મુશ્કેલી સહજતા હોય છે, પણ કંઈ આપણને કંઈ એવું તો છે નહીં પહેલી વાર ખબર પડે કે આવી કવિતાના પ્રશ્નો પૂછાય છે. આપણને ખબર જ છે કવિતાના પ્રશ્નો પૂછાવાના છે અને થોડા ડિફિકલ્ટ પણ હોય છે, તો આપણે એની તૈયારી પણ કરવી પડે. પછી આ તો કેવું કે ક્રિકેટમાં આપણને ખબર છે યોર્કર બોલ આવવાનો જ છે, પણ આપણે કોઈ ધારો એનું ડિફેન્સ ના કરીએ અથવા પેલા મહેન્દ્રસિંહ ધોનીની જેમ હેલિકોપ્ટર શોટનું ઇન્વેન્શન જ ના કરીએ તો પછી આઉટ થવાય. એટલે વસ્તુ એ છે કે આપણે સમજવું પડશે કે પ્રશ્નો આવા આવી શકે છે તો આનું સોલ્યુશન મારે જાતે કંઈક કરવું પડશે અને શીખવું પડશે. પોએમની વાત કરીશું, 2 માર્ક્સના પ્રશ્નો છે. સેક્શન ડીની વાત કરીશું કે 2 માર્ક્સના પ્રશ્નો છે અને ક્વેશ્ચન નંબર 19 જે છે એની વાત કરીશું એડિટિંગ ઓફ ટેક્સ્ટ છે. એડિટિંગ ઓફ ટેક્સ્ટ હવે તો લગભગ બહુ જ સરળ થઈ ગયું છે. પેરેગ્રાફ આપેલો હશે, વચ્ચે ક્યાંક બ્લેન્ક હશે અને ઇન બ્રેકેટ 2 થી 3 શબ્દો આપેલા હશે. એમાંથી સાચો જવાબ આપણે શોધવાનો રહેતો હોય છે. મોટાભાગે ટેક્સ્ટ બુકના પ્રશ્નો હોઈ શકે છે પેરેગ્રાફ. આ છતાં પણ જનરલ જે ઇંગ્લિશ આપણું જે છે, ગ્રામર જે છે આપણું બધું એ વ્યવસ્થિત જો આપણને આવડતું હોય તો લગભગ આમાં કોઈ સમસ્યા આવતી નથી હોતી. તો એ પ્રકારે છે. ત્યારબાદ સેક્શન એની વાત કરીએ તો એ 4 માર્ક્સનો પ્રશ્ન છે. ક્વેશ્ચન નંબર 20 ઇન્ફોર્મેશન ટ્રાન્સફર, 4 કે 5 માર્ક્સનો, કદાચ 5 માર્ક્સનું હશે તો આપણે 100 વર્ડ્સમાં લખવાનું હશે, 25ની આસપાસ. બાકી બોર્ડની પરીક્ષામાં એ 5 માર્ક્સનું સેક્શન છે, પ્રશ્ન છે. તો 5 માર્ક્સ હશે તો આપણે 100 વર્ડ્સ લખવાના થશે અને જો 4 માર્ક્સનો હશે તો 80 વર્ડ્સ થશે, પ્લસ માઇનસ જે હશે જોઈ લેવાનું. પણ ટૂંકમાં 5 માર્ક્સ માટેની આપણે તૈયારી રાખવાની. કદાચ યુનિટ ટેસ્ટમાં સમયની થોડીક સમસ્યા રહે, બાકી આપણે પ્રયત્ન એવો કરવો કે વધુમાં વધુ વર્ડ એટલે 100 વર્ડ્સ તો મિનિમમ લખી શકીએ. બરાબર છે. ચોક્કસ મારી આ ચેનલને આપણે સબસ્ક્રાઈબ કરીશું અને વિડીયો ગમે તો લાઈક અને અન્ય વિદ્યાર્થીઓ માટે શેર કરવાનો છે. અને આપણા આ ચેનલ પર સ્ટાન્ડર્ડ 11 અને 12ના ઇંગ્લિશ અને સંસ્કૃતના શક્ય એટલા વિડીયો અપલોડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ચેનલ પર બન્યા રહેશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.